ભર ચોમાસે રાજકોટ શહેર પર જળ સંકટના એંધાણ છે, જ્યાં અહીંના આજી અને ન્યારી ડેમમાં 15 ઓગસ્ટ સુધી ચાલે તેટલું જ પાણી છે। શહેરમાં ભર ચોમાસે ઊભી થઈ શકે છે પાણીની સમસ્યા। રાજકોટને પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોતમાં અહીં તળિયા દેખાઈ રહ્યા છે। 7 ઓગસ્ટ સુધી વરસાદ ન થાય તો પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। વરસાદ ખેંચાય તો નર્મદાના નીરની માંગ કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા પાણીની માંગ અંગે તૈયારીઓ કરવામાં આવી। સરકાર પાસે નર્મદાના નીરની માંગ અંગે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। રાજકોટ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ફરી નર્મદા આધારિત બને તેવા ભણકારા વાગી રહ્યા છે। ચોમાસાના દિવસોમાં વરસાદ ખેંચાતા હવે પાણીની તંગી સર્જાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ને તેને કારણે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે સૌની યોજનાના પાણીની માંગણી કરવાની કવાયત હાથ ધરી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટનો જે મુખ્ય પાણીનો સ્ત્રોત કહી શકાય તે આજી ડેમ છે અને અહીં જે સૌની યોજનાથી મે માસમાં 24 ફૂટ જેટલું પાણી છે તે ભરવામાં આવ્યું હતું, પરંતુ સામાન્ય રીતે 15 ફૂટ જેટલો પાણીનો જથ્થો થતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકા તંત્ર છે તેમના દ્વારા જે સરકારને સૌની યોજનાનું પાણી પૂરું પાડવા માટેની દરખાસ્ત છે તે કરવામાં આવતી હોય છે અને આ જ પ્રકારે જે ન્યારી ડેમ છે તેમાં પણ ક્રમશઃ પાણીમાં ઘટાડો થઈ રહ્યો છે અને તેને કારણે જ જે રાજકોટ શહેરમાં નિત્ય 20 મિનિટ સુધી જે પાણી વિતરણ વ્યવસ્થા છે તે પૂરી કરવી હોય તો સૌની યોજનાનું પાણી છે તે પહોંચવું અનિવાર્ય છે। જે રાજ્ય સરકારને જે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે માંગ કરવામાં આવી છે તે પ્રમાણે જો હવે 15 ઓગસ્ટ સુધી ચાલે તેટલું જ પાણીનો જથ્થો છે તે રાજકોટના મુખ્ય પાણીના સ્ત્રોત છે તેમાં ઉપલબ્ધ છે અને 7 ઓગસ્ટ સુધી જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન આવે, જે ડેમો છે તેમાં નવા નીરની આવક ન થાય તો સૌની યોજનાના પાણીની જરૂરિયાત રહેશે। રાજકોટ શહેરમાં નિત્ય 20 મિનિટ સુધી પાણી છે તે દરરોજ આપવામાં આવે છે, ત્યારે આ પાણી વિતરણ વ્યવસ્થા છે તે ન ખોરવાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર અત્યારથી જ એલર્ટ છે તે જોવા મળ્યું છે ને સૌ કોઈ સારા વરસાદની આશા છે તે રાખી રહ્યા છે। જો સારો વરસાદ નહીં પડે તો રાજકોટની પાણી વિતરણ વ્યવસ્થા છે તે ફરી એકવાર નર્મદા આધારિત બનશે તેવું અત્યારે લાગી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ,